તળાજા શહેરમાં માયા પેટ્રોલ પંપ સામેના વિસ્તારમાં બિનકાયદેસર સરકારી જથ્થો રાખવામાં આવેલ હોય, જેને લઈને એસઓજી પોલીસે આજે કડક કાર્યવાહી કરી હતી। બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે ભાવનગર એસઓજી પોલીસે સપાટો બોલાવ્યો હતો। તળાજાના રહેવાસી અબ્બાસભાઈ અલીભાઈ ઉચડિયા, જે સસ્તા ભાવે અનાજનો જથ્થો ખરીદી કરી અને ઊંચા ભાવે વેચાણ કરતા હોય, જેની દુકાન પાસેથી બાળ શક્તિ, પૂર્ણ શક્તિ તેમજ માતૃશક્તિના ICDSના લાભાર્થી માટે જે વસ્તુનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતું હોય છે, તેવી સરકારી યોજનાના ઉચ્ચ ગુણવત્તાયુક્ત પૂરક આહારના પેકેટનો જથ્થો મળી આવ્યો હતો। આ બાબતે એસઓજી પોલીસ દ્વારા પૂછવામાં આવતા આધાર પુરાવો માંગતા કોઈપણ જાતનો સંતોષકારક જવાબ આપતા ન હોય તેમજ ફરીને બોલતા હોય, જેથી તેની દુકાન પાસેથી કુલ પેકેટ 322 એસઓજી પોલીસે જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।